પ્રસ્તુતિ પહેલા આપણે સૌ આપણા વૈજ્ઞાનિકોનો પરિચય મેળવીએ. સર આઇઝેક ન્યૂટન એવા મહાન વૈજ્ઞાનિક જેમણે એક સફરજનને સેલિબ્રિટી બનાવી દીધા. આ છે સર આઇઝેક ન્યૂટન. એક દિવસ ઝાડ નીચે શાંતિથી બેઠા હતા. અચાનક સફરજન નીચે પડ્યો. અમને મળે તો અમે તો ખાઈ લઈએ, પણ તેમણે વિચાર્યું આ ઉપર કેમ ન ગયું? અને એ સવાલથી જન્મ્યો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. ગતિના 3 નિયમો આપી આખી દુનિયાને સમજાવ્યું કે વસ્તુઓ કેવી રીતે ચાલે છે. આમ ગુરુત્વાકર્ષણ બળથી જગતને વાકેફ કરનારા એવા સર આઇઝેક ન્યૂટનનો આપણે આભાર માનીશું. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવા મહાન વ્યક્તિ જેઓએ વિચાર્યું આકાશમાં ફક્ત પંખીઓ નહીં પણ મિસાઇલ પણ ઉડી શકે છે, અને જેમણે આકાશમાં મિસાઇલ ઉડાડી છે. આ છે ભારતના મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. નાનું કામ, હાથમાં અખબાર, પણ દિલમાં મોટા સપના. એમણે કહ્યું સપના એ નથી જે ઊંઘમાં આવે, પણ સપના એ છે જે ઊંઘવા ન દે. અને પોતે ભારતના રાષ્ટ્રપતિ બનીને બતાવ્યું. આવા મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો આપણે આભાર માનીશું. થોમસ એલ્વા એડિસન. જો આજે લાઈટ બંધ થઈ જાય તો આપણે તરત જ મોબાઈલની ટોર્ચ ચાલુ કરીએ, પણ એક સમય એવો હતો જ્યારે આખી દુનિયા અંધકારમાં હતી. એવા મહાન વ્યક્તિ જેમણે અંધકારને ચેલેન્જ આપી અને દુનિયાને પ્રકાશ આપ્યો એ છે થોમસ એલ્વા એડિસન. હજારો વખત પ્રયાસ કર્યો. લોકોએ કહ્યું તું નિષ્ફળ ગયો, પણ એમણે કહ્યું ના, મેં તો હજારો રસ્તા શોધ્યા કે જે કામ નથી કરતા. આવા જગતને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા બદલ થોમસ એલ્વા એડિસનનો આપણે આભાર માનીશું. તો હવે આવા મહાન વૈજ્ઞાનિકો જેમને પ્રેરણાથી ભરપૂર આ ડાન્સ આપણે પ્રસ્તુતિનો આનંદ લઈએ. साइंस उनके ही बोर होती है मेरी आंखें. ये साइंटिस्ट काय को इतना भेजा लगाते. न्यूटन ने फिजिक्स को क्यों दिल पे लिया? एप्पल ही तो गिरा था, आराम से खा तो ले लिया. साइंस ये तो है कुदरत का कमाल. नई खोज से मिलते बड़े बड़े मिसाल. थॉमस एल्वा एडिसन भी अगर ऐसा ही सोचते तो रात को हम अंधेरे में ही अपना सिर फोड़ते.